દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ગણાતા ખજોદ ડમ્પિંગ સાઇટ ઉપર ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી છે. માત્ર 52 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત લાગેલી આ આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા છે. આ ઘટનાએ પાલિકાના તંત્ર સામે ફરી સવાલો ઊભા કર્યા છે અને વિપક્ષ દ્વારા કચરા કૌભાંડના આક્ષેપો ફરી ગાજવાની પૂરી શક્યતા છે. આજે બપોરે અચાનક જ ફાટી નીકળેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. ખજોદની આસપાસના વિસ્તારો જેવા કે વેસુ, વીઆઈપી રોડ અને અલથાણમાં રહેતા લોકોને રોડ ઉપરથી જ ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ ઉપર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ લાગેલી આગ દરમિયાન ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ત્યારે 4 દિવસ સુધી આગ સળગતી રહી હતી અને ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. તે સમયે પણ પ્રશાસન ઉપર આકરા પ્રહારો થયા હતા કે કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે વારંવાર આવી ઘટનાઓ બને છે. સુરત મહાનગરપાલિકામાં કચરાના પ્રોસેસિંગ અને નિકાલ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં વારંવાર લાગતી આગ પાછળ કોઈ ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કચરાના વજન અને નિકાલમાં થતી ગેરરીતિઓ છુપાવવા માટે જાણી જોઈને આગ લગાડવામાં આવે છે. 52 દિવસ પહેલા લાગેલી આગ બાદ શું પગલાં લેવાયા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. ત્યાં ફરી આ જ પરિસ્થિતિ સર્જાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો